મિત્રો જય સ્વામિનારાયણ. ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ છે. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા આવીને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. અત્યારે હવે દાર્જિલિંગ પહોંચી ગયા છીએ. કાલ આખો દિવસ દાર્જિલિંગમાં જે જોવાના સ્થળ છે ત્યાં બધે જઈશું અને તેનો સરસ મજાનો વિડીયો બનાવીશું. આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કયું ગામ આવ્યું છે અત્યારે? સિલીગુડી સિટી છે. બરોબર છે. હવે અહીંથી દાર્જિલિંગ 80 કિલોમીટર છે. બરોબર છે. દાર્જિલિંગના 7 પોઈન્ટ છે. હા. કાલે સવારે 6:30 વાગે જોવા જવાના છે. બરોબર છે. સાંજે પૂરા થાય બરોબર છે. પછી પોઈન્ટ જોઈને પછી નેપાળ જવાનું. શું છે રમભાઈ, કાલે કઈ બાજુ ફરવા જવું છે? કાલે આપણે દાર્જિલિંગ ફરવા જવાનું બરોબર છે. છે. આજે અત્યારે રાત્રિ રોકાણ અહીંયા આપણે સિલીગુડી ગામ છે, બરોબર છે. વેસ્ટ બંગાળનું, ત્યાં રાત્રિવાસો કરી બરોબર. સવારે વહેલા પ્રાઇવેટ વાહનો દ્વારા જવાનું રહેશે. બરોબર. શું છે ભૈલાલભાઈ, કાલે બંગાળ અને આસામની બોર્ડર ઉપર ઊભા છે એટલે. બરોબર છે. હાલો હવે ધીમે ધીમે અમારી યાત્રા બહુ આગળ વધી મજા રહી આવી રહી છે ભાઈ, બહુ છે. મજા યાત્રા આવી થોડી થોડી આગળ વધી રહી છે. બોલો બે શબ્દ. યાત્રામાં કેવી મજા આવે છે તમને? બહુ સરસ. ખૂબ યાત્રાળુ ખૂબ આનંદમાં છે, ઉત્સાહ છે અને જોરદાર. જેમ દરિયો જેમ હિલોળા મારતો હોય, મોજા મારતો હોય, એવી રીતે યાત્રાળુ મોજા મારે છે. ખૂબ સરસ મજાનું. જય સ્વામી. કેવું યાત્રામાં કેવી મજા આવી છે? કઈ વાંધો નહીં. તો આપણી યાત્રા સફળ થઈ રહી છે. ખૂબ સરસ મજાની, ખૂબ સરસ મજાના યાત્રાળુ આનંદમાં છે. આપ જોઈ શકો છો. અત્યારે થોડી ખાંજ પડી ગઈ એટલે થોડોક ઝાંખો આવે છે. વિડીયો પણ હાલશે. બીજું હું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાના ગરમા ગરમ રસોઈ બનાવી રહ્યા છે. બેન જોવો, એની રોટલી જોવો, સ્પીડમાં અને મોટી, એકદમ મોટી સાઈઝ. જલ્દી સાહેબ શું કરે છે? હા જલ્દી સાહેબ, આ શું તમે આદર્યું છે? વ્યસન મુક્તિ કે વ્યસન શરૂ કરો. હાલે તમે હવે કરાવ્યા છે. કેમ તમને યુટ્યુબ નું કેમ લાગે છે? તમને કામ એકદમ તમારું કામ સરસ સરસ. આખી દુનિયામાં જોવે છે લોકો. દુનિયામાં ને આખા વિશ્વમાં પણ હા દેખાય. બરોબર છે. યુટ્યુબ ચેનલ. પછાડી સાહેબ બોલો, યુટ્યુબ વિશે કેમ લાગે છે? ચેનલ હાલે એનું કામ બહુ સરસ છે. કેમ ને? આવીને આવી અમારી જાહેરાત થોડી મેકતા રહેજો. હા. લોકોને યાત્રામાં આવવું હોય તો ખબર પડે. બરોબર છે. જો જેડી સાહેબ કાયમ માટે યાત્રાની બસ ચલાવે છે અને ખૂબ સરસ મજાની સેવા આપે છે. જમવાનું ખૂબ સારું છે અને ખૂબ જ અમને આનંદ આવે છે. એટલે જેડી સાહેબને સંપર્ક કરવો. આપણો નંબર બોલો. 9981626674. હા, આ નંબર ઉપર તમે વાત કરજો. ચલાલામાંથી બસ ઉપડે છે, યાત્રાની બસ. બરોબર. દાનેવ. ચલાલા, સુરત, અમદાવાદ. બરોબર છે. ખૂબ સરસ. ચલાલા, સુરત અને અમદાવાદ ત્રણેય ઠેકાણેથી બુકિંગ ચાલુ છે. ખૂબ સરસ મજાનું જેડી સાહેબનું કામ છે. અમને ખૂબ આનંદ આવે છે અને જમવાનું ખૂબ સરસ મજાનું હોય, ગરમા ગરમ બધું. હલો, જય સ્વામી. જેડી સાહેબ જય સ્વામી. ખૂબ સરસ. આ જેડી સાહેબ અમે યાત્રામાં નીકળ્યા છીએ. એ ગાડી આ ડ્રાઈવર સાહેબ ચલાવે. આપણું નામ શું છે? મુન્નાભાઈ. રાત દિવસ બસ હાકે છે પણ થાકતા નથી. કેમ તમને બસમાં નીંદર નથી આવતી ક્યારે? પેસેન્જરનું જોખમ હોય ને એમ ધ્યાન રાખવું પડે. વાહ, પણ તમે એમ નહીં, તમારે હોવું જ નથી પડતું. 24 કલાક હાકો એટલે તમને થાક નથી લાગતો બિલકુલ? શું લાગે આમાં? વાહ, જોવો આ જેડી સાહેબના ડ્રાઈવર કેટલા જોરદાર છે. અને જેડી સાહેબ કોટો જરાક આવે ને મોઢામાં એવું બનાવી રહ્યા છે થોડું થોડું. 4 દિવસ ચલાવી શકે. ના, એ તો બરોબર છે. ખૂબ કહેવાય. કોઈ નો હાકી કે હા, એ તો વાત લીધો. હા બેન બોલો, રસોઈ વિશેનું બોલો બે શબ્દ. ના ના, એ તો ખૂબ સારું છે સેવા તમારી. અને તમારું તો શાક સુધારાને ખટકા કરી નાખો છો શાકના તમે. વાહ, જોવો ગરમા ગરમ ફર્સ્ટ ક્લાસ શાક બને છે. યાત્રાળુ ખૂબ આનંદમાં છે અને રસોડું જોરદાર હોય કાયમ માટે. ખૂબ સરસ.
શ્રી ખૂબ સરસ મજાનું મંદિર છે. શિવલિંગ આવ્યું છે એમાં ચા બનાવેલી છે. ખૂબ સરસ મજાના યાત્રાળુ જો ગોઠવાઈ ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામી. ખૂબ સરસ મજાનું. હવે એક કીર્તન બોલવું છે. શું બોલવું છે? તમે બોલો ક્યાંક નામ લેવું. બોલો બોલો તમે તમારા મોજ આવે એ બોલો. ગંગાજીના પાણી ભરવા ગયા તા મને કેડ કાંટો આવ્યો વડોદરાના વડોદરા તેડાવો મને કાકડિયા કોડાવો મને કાકડિયા બંધાવો મને કેડ કાંટો હાલો. કેડ કાંટો કાંટો તો પગમાં વાગે. કેડે કેમ એટલો બધો ઊંચો કાંટો વાગ્યો? અરુણભાઈ બોલ્યા મારવાજ સરખી રાણી એને કોને ભરાવા પાણી સોફામાંથી બાનુબા બોલ્યા જેવી રાણી એને ભરાવા પાણી. વાહ, બહુ સરસ ગાયું. જો આ જુઓ હિલોળા ચડી ગયા છે યાત્રાળુ બધા. જય સ્વામિનારાયણ. કોણ કે? એ તો અટાણે પ્રખ્યાત છે આખા અમેરિકા સુધી. બોલો તમે બોલો. હાથ બેસી ગયો ભાઈ. અમુક અમુક યાત્રાળુ ને હાથ બેસી જાય. બોલો જી તમે બે શબ્દ.
જય સ્વામિનારાયણ. ખૂબ સરસ, જય સ્વામિનારાયણ.